હિંમતનગરમાં બે અલગ અલગ જગ્યાએ અચાનક લાગી આગ ફાયર ટીમ દ્વારા લેવામાં આવી. કાબુ પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર તાલુકામાં બે અલગ અલગ જગ્યાએ આગ લાગવાના બનાવો બનવા પામ્યા હતા. આગ લાગવાના પ્રથમ બનાવમાં હિંમતનગર શહેરી વિસ્તારમાં આવેલ બી પોલીસ સ્ટેશન સામે આવે રેડકો પાછળના ભગ્નિશમાંચની બિલ્ડિંગ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. આગ લાગવાને કારણે ધુમાડાના ગોટા ઉડવા લાગ્યા હતા. આ બાદ બીજા બનાવમાં હિંમતનગર નજીક કાંકરોલ બેરણા બાયપાસ રોડ પર પણ બપોરના સમયે એક મારુતિ કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા લોકો અન્વય પામી રૂખ્યા હતા. આ લાગેલ બંને અલગ અલગ જગ્યાએ ફાયર ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે મહેનત બાદ પછી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ આગને કાબૂમાં લીધા બાદ કોઈ અણબનાવ બનવા પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું. રિપોર્ટર જનત જાદવ, સાબરકાંઠા.